નમસ્કાર મિત્રો, જેડબલઈ નીટની અંદર જીઓસીની અંદર આજે આપણે રિએક્શન મિકેનિઝમ એની ડિસ્કસ કરવાની છે. રિએક્શન મિકેનિઝમ એનો અર્થ એવો થાય કે પ્રક્રિયા કઈ રીતે થતી હોય છે અથવા તો કેવા તબક્કાઓ મારફત શક્ય બને એના સંદર્ભમાં આપણે થોડી નજર કરવાની છે. મિત્રો, જેડબલઈ નીટ એટલે ખરેખર તો 12 સાયન્સ 11 સાયન્સ એની એનસીઈઆરટીની બુકના આધારે વધારે સારી રીતે મહાવરો કરવો. ઘણા મિત્રોને એવું થતું હોય છે કે આ તો અમને આવડે છે, આ તો અમને ખબર જ છે. સારી બાબત છે અને ખબર હોવી જ જોઈએ, કેમ કે આપણે ટેક્સ્ટ બુક ભણ્યા છીએ તો આપણને આવડવું જ જોઈએ. પરંતુ મિત્રો, અહીંયા કેટલાક આસ્પેક્ટ એવા હોય છે કે જે તમને જેડબલઈ અને નીટની અંદર વધારે સારી રીતે કામ લાગે, કેટલાક નિયમો તમે સારી રીતે ઉપયોગ કરી શકો, એના માટે આપણે વધારે સારી રીતે ડિસ્કસ કરીએ છીએ. એટલે આ જે કંઈ પણ વિડીયો આપણે તમને મોકલીએ છીએ એ સારી રીતે જુઓ અને પૂરેપૂરો જુઓ, જેથી કરી અને જે આપણે ખરેખર ટોપિકની ઝીણવટપૂર્વક વાત કરવા જઈ રહ્યા છીએ એના સંદર્ભમાં આપણે સારી રીતે કામ કરી શકીએ. તો આ બાબતોનું થોડું ધ્યાન રાખો. આપ સારી રીતે તૈયારી કરો જ છો, પરંતુ વધુ સારી તૈયારી થઈ શકે, વધુ સારા માર્ક મેળવી શકો, એના માટે તમારું કોન્સન્ટ્રેશન અતિ મહત્વનું છે. આપને જે કાંઈ પણ પ્રેક્ટિસ શીટ મોકલીએ છીએ એનો પણ મહાવરો કરો. આપને કાંઈ તકલીફ પડતી હોય, જે ક્વેશ્ચન ન ફાવતા હોય એની તમે અમારી સાથે ડિસ્કસ કરો, જેથી કરી અને વધુ સારી રીતે તમને મહાવરો થાય. તો હવે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ રિએક્શન મિકેનિઝમ. શું છે મિત્રો રિએક્શન મિકેનિઝમ? તો સિમ્પલ ચર્ચાથી આપણે ચાલુ કરી અને ધીમે ધીમે આ ટોપિકની ઝીણવટતા ભરી વાત જે છે એ કરવા જઈ રહ્યા છીએ. તો રિએક્શન મિકેનિઝમ જે છે એ કોઈ નવી વાત નથી મિત્રો, બરાબર. એના કેટલાક આસ્પેક્ટ પણ એવા છે કે જે ઓલરેડી તમે ડિસ્કસ કરી ગયા છે. દાખલા તરીકે હું તમને એમ કહું પ્રેરક અસર, પ્લસ આઈ અસર, માઇનસ આઈ અસર, તો તમને એમ જ થાય કે ભાઈ આ તો બધું અમને ખબર જ છે. પણ ભાઈ તમને ખબર છે, પણ એનો ઉપયોગ શું એ ઘણા બધા મિત્રોને હજી પણ ખબર હોતી નથી. બીજું, એનો ઉપયોગ મીન્સ કે અહીંયા એપ્લિકેશન બેઝ જે છે એની આપણે ડિસ્કસ કરવાની છે. એના માટે પાયાની ચર્ચા તો કરવી જ પડે, બરાબર છે. એટલે શરૂઆત આપણે જે પાયાપૂર્વકની વાતો છે એનાથી કરશું, પછી ધીમે ધીમે એના એપ્લિકેશન બેઝ ઉપર જશું. તો શરૂઆત કરીએ આપણે રિએક્શન મિકેનિઝમ. તો મિત્રો, તમે જાણો છો કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા હોય, રાસાયણિક પ્રક્રિયામાં શું થાય તો તમે જાણો છો કે જૂના બંધ તૂટે અને નવા બંધ જે છે એનું નિર્માણ થાય. આ બહુ સિમ્પલ વાત છે. હવે આવી વાત આપણે બધાને ખબર જ હોય, પણ ભાઈ આ વાત જે છે એનો પાયો છે, એટલે આપણે એની ડિસ્કસ કરવી અતિ મહત્વની વાત છે. તો જૂના બંધ તૂટે, દાખલા તરીકે હું તમને એવું કહું કે x + y અને z છે, તો સપોઝ કે x y નો જે બંધ જે છે આપણે તોડી નાખીએ અને z જે છે એને x સાથે જોડી દઈએ, y છે ને છૂટું પાડી દઈએ, તો એનો મતલબ એમ થયો કે જૂનો બંધ તૂટ્યો અને નવો બંધનું નિર્માણ થયું. એટલે કોઈ એક ઘટકમાંથી બીજા ઘટકનું નિર્માણ થયું. હવે તમે મિત્રો જાણો જ છો કે બંધ તૂટવાની જે ક્રિયા જે છે એને બંધ વિયોજન આપણે શબ્દ બોલી શકીએ. તો આ બંધ વિયોજન જે છે એ બે રીતે શક્ય બને, એટલે કે બંધનું વિઘટન બે રીતે શક્ય બની શકે. બંધનું વિયોજન બે રીતે શક્ય બને એટલે કઈ રીતે? તો પહેલી વાત તો તમે જાણો છો કે સમવિભાજન, જેને આપણે સરખી રીતે વિભાજન થયેલું કહી શકીએ. અને બીજું જે છે એ અસમ વિભાજન. દાખલા તરીકે હું તમને બહુ સિમ્પલ વાત કરું મિત્રો કે ભાઈ
H4 એટલે કે આ મિથેન જે છે એમાં કોઈ પણ એક સહસંયોજક બંધ જે છે, સહસંયોજક બંધને આ રીતે પણ આપણે પ્રેઝન્ટ કરી શકીએ. આ કાર્બન છે, આ હાઇડ્રોજન, આ હાઇડ્રોજન, આ હાઇડ્રોજન, અને આ બંધ જે છે એને હું અહીંયા 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી દ્વારા દર્શાવું. સામાન્ય રીતે તમે જાણો છો કે સહસંયોજક બંધ હોય એમાં ઇલેક્ટ્રોનની ભાગીદારી થયેલી હોય, અને કાર્બનિક સંયોજનો સામાન્ય રીતે સહસંયોજક બંધ દ્વારા એકબીજા સાથે જોડાયેલા હોય. તો ભાઈ સહસંયોજક બંધનું સરખી રીતે વિભાજન કરીએ એટલે એક ઇલેક્ટ્રોન હાઇડ્રોજનને આપીએ અને એક કાર્બનને આપીએ, તો આ રીતનો કોઈ એક ઘટક જે છે એ નિર્માણ પામે. આ રીતનો ઘટક નિર્માણ પામે. તો આ જે મિત્રો બન્યો છે ને એને મુક્ત મૂલક કહેવાય. શું કહેવાય? મુક્ત મૂલક. હવે આવી બાબતો આપને ખ્યાલ જ હોય છે, પણ ભાઈ આ પાયાની બાબત છે એટલે આપણે અહીંયા ચર્ચા કરવી પડે છે. હવે અસમ વિભાજનની વાત કરવા જાય તો તમને ખ્યાલ છે, માની લો કે આ કાર્બન જે છે એની સાથે 3 હાઇડ્રોજન અને અહીંયા ક્લોરીન જોડાયેલો છે. તો હવે જ્યારે વિદ્યુત ઋણતામાં સમાનતા નહીં હોય ત્યારે સામાન્ય રીતે વધુ વિદ્યુત ઋણ તરફ આ ઇલેક્ટ્રોન જે છે એ ગતિ કરે, જેના કારણે જ્યારે પણ આ બંધનું વિભાજન થશે ત્યારે એવું થશે કે આ કાર્બન જે છે એની પાસે ઇલેક્ટ્રોનની ઉણપ રહે અને ક્લોરીન બંને ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરે. જે પ્રાપ્ત કરે એના ઉપર ઋણ ભાર આવે અને જેને ઉણપ રહે એના ઉપર ધન ભાર આવે. એટલે આ જે બન્યો કાર્બન વિથ પ્લસ ચાર્જ, એટલે કે કાર્બન જે ધન ભારયુક્ત ઘટક છે કે જેની પાસે 2, 4 અને 6 જ ઇલેક્ટ્રોન છે, જેને આપણે કાર્બોકેટાયન એવો શબ્દ બોલીએ છીએ. કેટ એનો ગ્રીક અને લેટિન ભાષામાં ધન એવો શબ્દ થાય એટલે આપણે કાર્બોકેટાયન એવો શબ્દ એના માટે બોલીએ છીએ. બીજી વાત કે ભાઈ કાર્બોકેટાયન માટે એક બીજો શબ્દ છે કાર્બોનિયમ. ધ્યાન રાખજો, કાર્બોનિયન થઈ જાય તો ઋણ થઈ જાય, બરાબર, પણ કાર્બોનિયમ છે એટલે ખાસ ધ્યાનમાં રાખજો. અને કાર્બોકેટાયન પણ કહેવાય અથવા કાર્બોનિયમ એવો શબ્દ પણ બોલાય. હવે મિત્રો બીજી ઘટના એવી પણ થઈ શકે, માની લો કે CHH અને CHO. તો આ જે છે એ એસિટાલ્ડીહાઇડનું ઉદાહરણ છે, CH3CHO. માની લો કે આ બંધનું વિભાજન થાય તો આ બંને ઇલેક્ટ્રોન કાર્બન પ્રાપ્ત કરે, તો અહીંયા કાર્બન એવો ઘટક બનશે કે જેની પાસે આ 2 ઇલેક્ટ્રોન વધારાના આવ્યા એટલે નેગેટિવ બન્યો. હાઇડ્રોજન છે એ કેવો બને છે? પોઝિટિવ બને છે. તો આવા સંજોગોમાં મિત્રો, આવા સંજોગોમાં આપણે આ જે ઘટક કે જેમાં કાર્બન જે છે એની પાસે કાર્બન પાસે વધારાના 2 ઇલેક્ટ્રોન આવી ગયા હોય, વધારાના જે 2 ઇલેક્ટ્રોન આવી ગયા હોય એટલે એ નેગેટિવ બન્યો હોય, તેને આપણે કાર્બેનાયન એવો શબ્દ બોલીએ છીએ. એટલે કે કાર્બન એન આયન, એન મતલબ નેગેટિવ, એના ઉપરથી શબ્દ છે કાર્બેનાયન અથવા કાર્બ એન આયન એવો શબ્દ પણ બોલાય. કાર્બ એન આયન, એન આયન એવો શબ્દ એના માટે બોલવામાં આવે. તો મિત્રો આ બહુ બેઝિક વાત છે કે ભાઈ મુક્ત મૂલક, કાર્બોકેટાયન, કાર્બ એનાયન, નેગેટિવ, પોઝિટિવ અને જે કંઈ પણ નેગેટિવ અથવા પોઝિટિવ અને મુક્ત મૂલક આવા ઘટકો જે છે એ પ્રાપ્ત થાય છે. તો હવે અહીંયા આની જે કંઈ પણ લાક્ષણિકતાઓ જે છે એના વિશે ચર્ચા કરીએ. ત્યારબાદ આપણે પ્રેરક અસર જે છે એની આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. તો મિત્રો આપણે કીધું એ પ્રમાણે કે જો CH3 એમાં કાર્બન પોઝિટિવ ચાર્જ સાથે, એટલે કે માત્ર 6 જ ઇલેક્ટ્રોન ધરાવતો હોય, આ કાર્બન જે છે એ માત્ર 6 જ ઇલેક્ટ્રોન ધરાવતો હોય, એટલે કે 2 ઇલેક્ટ્રોનની ઉણપ ધરાવતો હોય અષ્ટક પૂર્ણ થવા માટે થઈને, તો આપણે એને કાર્બોકેટાયન શબ્દ કીધો, કાર્બોકેટાયન એવો શબ્દ વાપરીએ છીએ. આ કાર્બોકેટાયન જે છે એમાં ઇલેક્ટ્રોનની ઉણપ છે, આ 3 જ બંધ જે છે એ સંકરણમાં ભાગ લે, sp2 સંકરણ ધરાવે, એટલે કાર્બોકેટાયન જે છે એનું સંકરણ sp2 થાય. આવું
એક વખત MCQ ની અંદર પૂછાયેલું છે, ધ્યાનમાં રાખજો. કાર્બોકેટાયનનું સંકરણ sp2. કાર્બ એનાયનની જો વાત કરવા જાય તો CH3 નેગેટિવ ચાર્જ અને કાર્બન પાસે બે વધારાના ઇલેક્ટ્રોન હોય, એટલે કાર્બન જે છે એ વધારાના ઇલેક્ટ્રોન, એટલે એ પણ એક પ્રકારનો બંધ જ ગણાય, એટલે 4 સિગ્મા બંધની સરખામણી થાય એટલે sp3 સંકરણ થાય અને આપણે કાર્બેનાયન એવો શબ્દ બોલીએ. આ કાર્બોકેટાયન છે, કાર્બનાયન, કાર્બ એનાયન અથવા કાર્બેનાયન, અને કાર્બોનિયમ શબ્દ કેટ માટે એવો શબ્દ વાપરીએ છીએ. અહીંયા સંકરણ sp3 જોવા મળે છે. આ બંને ઘટકની જો વાત કરવા જાય તો અહીંયા પોઝિટિવ ચાર્જ છે. પોઝિટિવ ચાર્જ હંમેશા નેગેટિવ વડે આકર્ષિત થાય, એટલે આ બધા ઇલેક્ટ્રોન અનુરાગી આયન તરીકે વર્તે, જ્યારે આ કેન્દ્રાનુરાગી આયન તરીકે વર્તે. એટલે આ ઇલેક્ટ્રોન અનુરાગી આયન છે, જ્યારે આ કેન્દ્રાનુરાગી આયન છે. એટલે જ્યારે પણ પ્રક્રિયાઓ થતી હોય ત્યારે મિકેનિઝમની અંદર જે ઇલેક્ટ્રોન અનુરાગી ઘટક હોય એના તરફ આકર્ષિત થશે, જે કેન્દ્રાનુરાગી ઘટક હોય એના તરફ આકર્ષિત થશે, એવું આપણે કહી શકીએ. નેગેટિવ ને પોઝિટિવ, પોઝિટિવ ને નેગેટિવ, કેન્દ્ર પોઝિટિવ હોય અને ઇલેક્ટ્રોન નેગેટિવ હોય, એના આધારે આપણે આ સમજૂતી આપી શકીએ. જ્યારે મુક્ત મૂલકની જો વાત કરવા જાય તો મુક્ત મૂલકમાં મિથાઇલ સમૂહ જે છે એની પાસે ફક્ત એક જ ઇલેક્ટ્રોન છે. મિત્રો, મિથાઇલ પાસે પ્લસ ચાર્જ હોય, મિથાઇલ પાસે માઇનસ ચાર્જ હોય કે મિથાઇલ પાસે મુક્ત મૂલક હોય, આ ખૂબ જ સક્રિય ઘટકો કહેવાય. સક્રિય એટલા માટે કે એને સ્થિર થવું છે, અત્યારે સ્ટેબલ નથી, સ્થાયિત્વ ધરાવતા નથી. એટલા જ માટે આ રિએક્શન મિકેનિઝમ, મતલબ રિએક્શન થવા માટે જે મિકેનિઝમ જે છે એમાં આવા કોઈ પણ મધ્યસ્થી મારફતે પ્રક્રિયાઓ થતી હોય છે, એટલે આપણે આનો અભ્યાસ કરીએ છીએ. તો આ જે છે એ CH3 મુક્ત મૂલક, જેમાં 7 ઇલેક્ટ્રોન છે. આની અંદર 6 ઇલેક્ટ્રોન હતા કાર્બન પાસે, આમાં 8 ઇલેક્ટ્રોન હતા અને આની અંદર 7 ઇલેક્ટ્રોન છે. મિત્રો, અહીંયા પણ 3 સિગ્મા બંધ. આ એક્ટિવ હોવાના કારણે સરળતાથી અન્ય સાથે ઘટક સાથે ભાગ લે, માત્ર આ ઘટકો જ સંકરણમાં ભાગ લે, એટલે આનું પણ સંકરણ આપણે sp2 જ ગણવાનું છે. કયું સંકરણ ગણવાનું છે? sp2. તો આવી બેઝિક બાબતો છે એ ખાસ ધ્યાનમાં રાખવાની. અહીંયા 3 યુગ્મિત છે, એક અયુગ્મિત છે, એટલે કે મુક્ત મૂલકમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન પણ હોય, જ્યારે આ બંને ઘટકો એવા છે એમાં બધા જ યુગ્મિત ઇલેક્ટ્રોન જ છે. એટલે આ અબંધકારક તરીકે વર્તે, આ બધા બંધકારક જ છે. આમાં આ જે ઘટક જે છે એ સક્રિય ઇલેક્ટ્રોન તરીકે ભૂમિકા ભજવે છે. તો આ મુખ્ય ઘટકો થયા. આ ઉપરાંત એક વધારાનું ઘટક છે કાર્બિન. ખાસ ધ્યાનમાં રાખજો, CH2 અને 2 ઇલેક્ટ્રોન. વાસ્તવમાં તમે જાણો છો એ પ્રમાણે કાર્બનની 4 સંયોજકતા જે છે એ પૈકી 2 સંયોજકતા હોય અને બાકીના 2 મુક્ત ઇલેક્ટ્રોન સ્વરૂપે હોય. તો અહીંયા તમે ટોટલ 6 ઇલેક્ટ્રોન છે, એમાં 2 ને 2 4 જે છે એ બંધિત ઇલેક્ટ્રોન છે, જ્યારે બાકીના 2 જે છે એ અબંધિત છે. આને કાર્બિન શબ્દ બોલે છે. કાર્બિન શું કહેવામાં આવે છે? કાર્બિન. તો આ કાર્બિન ઘટક જે છે એ પણ એક પ્રકારનો મધ્યસ્થી બની શકે અને એના મારફતે પણ પ્રક્રિયાઓ શક્ય બની શકે. તો અહીંયા ટોટલ 6 ઇલેક્ટ્રોન કાર્બન પાસે છે, જેમાં 2 મુક્ત સ્વરૂપે છે, એટલે કે આ બંને જે છે એ એક અયુગ્મિત ઘટક છે, એટલે યુગ્મ સ્વરૂપે નથી, આ બંને યુગ્મ સ્વરૂપે ઘટકો છે. તો આ રીતે આપણે કાર્બિન ઘટક જે છે એને પણ મધ્યસ્થી સ્વરૂપે ધ્યાનમાં લેવાનો થાય. મિત્રો, રિએક્શન મિકેનિઝમની અંદર સૌપ્રથમ આપણે પ્રેરક અસરથી શરૂઆત કરશું. વાસ્તવમાં પ્રેરક અસર એ ઇલેક્ટ્રોન ટ્રાન્સફર એટલે કે ઇલેક્ટ્રોન સ્થળાંતરની ઘટના છે. એમાં પહેલી વાત કરવાના છીએ આજે આપણે પ્રેરક અસર. હા મિત્રો, પ્રેરક અસર વિશે હું બહુ ડિટેલમાં નથી જતો, કેમ કે પ્રેરક અસર આપણે ટેક્સ્ટબુકમાં આવે જ છે, તમને બધાને ખ્યાલ જ છે, પણ સિમ્પલી ચર્ચા કરી લઈએ
કે ભાઈ સામાન્ય રીતે કાર્બન જે છે એની સાથે કોઈ પણ વિદ્યુત ઋણ ઘટક, દાખલા તરીકે ક્લોરીન ઘટક જોડાયેલો છે તો આના પર આંશિક ઋણ વીજભાર આવે, એના કારણે આ ઘટકો ઉપર આંશિક ધન વીજભાર આવે, કેમ કે આ બંધ જે છે એ ધ્રુવીય બનેલો હોય. આ ધ્રુવીય ઘટનાના કારણે આ કાર્બન જે છે એના ઇલેક્ટ્રોન જે છે એ ક્લોરીન તરફ ખસેલા હોય, એટલે કાર્બન ઉપર પોઝિટિવ ચાર્જ, ક્લોરીન ઉપર નેગેટિવ ચાર્જ, જેના કારણે થઈ આ બંને વચ્ચે આકર્ષણની માત્રા વધી જાય. આ ઘટનાને પ્રેરક અસર કહેવાય. વાસ્તવમાં જેમ અંતર વધતું જાય, જેમ અંતર વધે તેમ પ્રેરક અસર ઘટે. તો મિત્રો અહીંયા આપણે એવું બોલી શકીએ કે પ્રેરક અસર ઇઝ ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ અંતર, એવું કહી શકીએ. એટલે કે અંતર વધશે તો પ્રેરક અસર ઘટશે. પ્રેરક અસરને અંગ્રેજીમાં ઇન્ડક્ટિવ ઇફેક્ટ કહેવાય. એના ઉપરથી એને I વડે દર્શાવવામાં આવે છે. સામાન્ય રીતે હાઇડ્રોજનની I અસર એને 0 ગણવામાં આવી છે, એનું લેવલ આપણે 0 ગણી લીધું છે, અને એના આધારે એના કરતાં વધારે પ્રેરક અસરવાળા અને ઓછી પ્રેરક અસરવાળા ઘટકો, એટલે કે જેની ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ હાઇડ્રોજન કરતાં વધારે છે, ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ કહું છું, એવા ઘટકો જે છે એને આપણે -I અસર વડે દર્શાવશું, અને જેની ઓછી છે એને +I અસર તરીકે વર્ણવશું. હવે મિત્રો ટેક્સ્ટબુકની અંદર આના ક્રમ આ તે બધી ચર્ચા કરેલી જ છે, એટલે બહુ ડિટેલ આપણે નથી વાત કરતા. સિમ્પલ વાત કરું તો તમને ખબર છે કે ભાઈ મિથાઇલ સમૂહ છે તો હાઇડ્રોજન કરતાં +I અસર ધરાવે, પછી ઇથાઇલ સમૂહ હોય તો એના કરતાં પણ વધારે +I અસર ધરાવે, પછી દ્વિતીયક, તૃતીયક, બરાબર. આ રીતે ટૂંકમાં તમને ખ્યાલ જ છે. જ્યારે -I અસરની વાત કરવા જાય તો ક્લોરીન, ફ્લોરીન, બ્રોમિન, આયોડિન જે છે તો એમાં તમે જાણો છો કે ફ્લોરીન જે છે ને -I અસર વધારે હોય, ક્લોરીન, પછી બ્રોમિન, પછી આયોડિન જે છે, આમ જતાં આ -I અસર ઘટતી જતી હોય. તો આવી ડિસ્કસ જે છે એનો ક્રમ આખો આપણે ટેક્સ્ટબુકની અંદર રજૂ કરેલો છે. હવે મિત્રો અહીંયા પ્રેરક અસર શું છે એ અતિ મહત્વની નથી, પણ પ્રેરક અસરના કારણે કઈ કઈ ઘટનાઓ જોવા મળે, એટલે કે પ્રેરક અસરની ઉપયોગિતા શું, એપ્લિકેશન શું, એની આપણે હવે ખાસ ડિસ્કસ કરવી છે. તો પ્રેરક અસરની ઉપયોગિતા એમાં પહેલી જે ડિસ્કસ કરવી છે એ આવે છે કાર્બોકેટાઇનની સ્થિરતા. એટલે જ આપણે પેલા કાર્બોકેટાઇન ભણ્યા મિત્રો, એટલે ખાસ ધ્યાનમાં રાખજો કે દરેક ટોપિક એકબીજા સાથે સંદર્ભિત હોય. જો આપણે પૂર્વ જ્ઞાન હોય તો આપણે સારી રીતે એ કામ કરી શકીએ. તો હવે આપણે પ્રેરક અસર, એને પ્રેરક અસરની એપ્લિકેશન એટલે કે ઉપયોગિતા શું છે, તો કે ભાઈ પહેલી વાત કરીએ છીએ કે કાર્બોકેટાઇનની સ્થિરતા. તો કાર્બોકેટાઇનની સ્થિરતા વિશે હવે આપણે જોઈએ. હવે મિત્રો જેમ +I અસર વધે તેમ કાર્બોકેટાયન વધુ સ્થાયી. તો મિત્રો આપણે એવું બોલી શકીએ કે કાર્બોકેટાયન એટલે હું અહીંયા કાર્બન +I એવો શબ્દ લખું છું ટૂંકમાં, એની સ્થિરતા ઇઝ પ્રપોર્શનલ ટુ +I અસર ધરાવતા સમૂહ, બરાબર. તો ઓબ્વિયસલી -I અસર ધરાવતા સમૂહ હોય એ એની સ્થિરતા શું કરશે, તો કે ભાઈ ઘટાડશે. તો આ બે વસ્તુ તમારે ધ્યાનમાં લેવાની. દાખલા તરીકે તમે જાણો છો એ પ્રમાણે કે ભાઈ CH3 +ion છે, CH3 CH2 +ion છે, પછી CH3C CH3H +ion છે. તો મિત્રો તમે જાણો છો એ પ્રમાણે કે ભાઈ મિથાઇલ સમૂહ છે એ +I અસર ધરાવતો સમૂહ છે. જેમ મિથાઇલ સમૂહ જે છે એની સંખ્યાની બાબતમાં જોવા જાવ, ખરેખર અને વાસ્તવમાં તમે જોશો તો તમને આ ઘટક જે છે એ આ રીતે તમે દર્શાવી શકશો. તો અહીંયા કાર્બન પાસે હાઇડ્રોજન જોડાયેલા છે, જ્યારે અહીંયા કાર્બન પાસે 2 હાઇડ્રોજન છે અને એક મિથાઇલ સમૂહ છે. અહીંયા તમે જોઈ શકો છો કે 2 મિથાઇલ સમૂહ છે અને એક જ હાઇડ્રોજન છે.
તો ઓબ્વિયસલી તમે કહેવાના જ છો કે ભાઈ આ CH3 કરતા આ વધારે સ્થાયિત્વ ધરાવે. હવે મિત્રો આવું ટેક્સ્ટબુકની અંદર પણ છે જ, એવું નથી કે નથી ભાઈ, બરાબર છે. પણ અહીંયા આપણે +I અસરના આધારે આ વસ્તુ સમજવાની છે. તો તમે જોઈ શકો છો કે જેમ +I અસર ધરાવતા ઘટકો વધે એમ સ્થિરતામાં વધારો થાય. હવે માની લો કે તમને કોઈ પૂછ્યું હોય કે ભાઈ CH3 CH2 પ્લસ આયન છે અને CH3 CH2F અથવા તો CH2F અને CH2 પ્લસ આયન છે. આ બંનેમાંથી વધારે સ્થાયી કોણ? તો ભાઈ આપણે પહેલા જ શીખી ગયા કે મિથાઇલ સમૂહ છે એ +I અસર ધરાવશે. અહીંયા CH2 સાથે F છે જેના કારણે એની પ્રેરક અસર +I અસર ઘટી જાય. તો સ્વાભાવિક વસ્તુ છે કે +I અસર ધરાવતો ઘટક વધારે સ્થાયી હોય. હવે કોઈ માની લો કે તમને આવું પૂછે કે ભાઈ આ પ્લસ ચાર્જ છે F છે અને આ જે છે એ Cl છે. તો મિત્રો એવું જરૂરી નથી કે ભાઈ અહીંયા માત્ર ને માત્ર આપણે કેના આધારે વાત કરતા હોય, તો કે ભાઈ +I અસરના આધારે જ વાત કરીએ. પહેલા જ વાત થઈ ગઈ ભાઈ -I અસર ધરાવતા સમૂહ ઓછા હોય તો પણ કાર્બોકેટાઇનની સ્થિરતા વધે. તો ફ્લોરિન જે છે એની -I અસર વધારે છે ક્લોરિનની સાપેક્ષમાં. તો આ બંનેમાંથી કહી શકીએ કે આ વધારે સ્થાયી ગણાવી શકાય. તો આવા ઘણા બધા ઉદાહરણો જે છે કે જેના આધારે આપણને આ પ્રકારના ક્વેશ્ચનો જે છે એ પૂછાતા હોય. તો આવું ધ્યાન રાખવાનું મિત્રો કે ભાઈ કયો આયન વધારે સ્થાયી થશે અને કયો આયન ઓછો સ્થાયી થાય. હવે માની લો કે તમને આ પ્રકારનો કોઈ પણ ક્વેશ્ચન પૂછતા હોય કે ભાઈ CH2 પ્લસ આયન છે સાથે CH2 ડબલ બંધ CH2 છે, જ્યારે CH2 પ્લસ આયન છે એની હારે CH2 CH3 જોડાયેલો છે. આ A ઘટક છે, આ B ઘટક છે. તો આ પૈકી વધારે સ્થાયિત્વ ધરાવતો ઘટક કયો? તો ભાઈ આની +I અસર થાય, આની -I અસર થાય. તો સ્વાભાવિક વસ્તુ છે કે જેમ પ્રેરક અસર I સમૂહ વધારે એમ સ્થિરતા વધારે. તો B ની સ્થિરતા A કરતા વધારે થશે. તો મિત્રો આવા જે કંઈ પણ ક્વેશ્ચન છે એને આપણે ધ્યાનમાં લેવાના છે. તો આ વાત થઈ કાર્બોકેટ આયન માટે. કેના માટેની વાત થઈ? કાર્બોકેટ આયન. હવે મિત્રો હું કાર્બએનાયન માટે આટલી ડિટેલમાં વાત નથી કરતો. એક સૂત્ર સિમ્પલ લખી નાખીએ આપણે કાર્બેનાયન. તો તમે સિમ્પલી સમજી જશો કે ભાઈ કાર્બન જે છે નેગેટિવ આયન છે. એના માટે બહુ સિમ્પલ વાત કરવાની થાય કે કાર્બેનાયન જે છે એની સ્થિરતાનો આધાર -I અસર ધરાવતા સમૂહની સંખ્યા વધારે હોય તો એમ એની સ્થિરતા વધે, અને +I અસર જે છે એ ધરાવતા સમૂહ હોય એમ શું થશે? ઘટશે. તો ઓબ્વિયસલી તમે આ વસ્તુ સિમ્પલી આગળ જે ચર્ચા કરી એ જ પ્રમાણે તમારે આને પણ સમજવાનું થાય. એટલે કયું વધારે સ્થાયી છે એના માટે તમે અહીંયા વસ્તુ સમજી શકો. બરાબર. હવે માની લો કે આ જ ટાઈપનું એક સિમ્પલ ઉદાહરણ લઈએ. CH2 નેગેટિવ આયન લઈએ, પછી CHCl લઈએ, પછી આપણે CH2 CH3 લઈએ. જ્યારે બીજું ઉદાહરણ લઈએ CH2 નેગેટિવ લઈએ, પછી CH2 CHCl CH3 લઈએ. માની લો કે આ A ઘટક છે ને આ B ઘટક છે. તો મિત્રો અહીંયા તમે જો ક્લોરીન જે છે એ બેમાં સમાન જ છે, બરાબર. પરંતુ અહીંયા ક્લોરીન જે છે એ નેગેટિવ આયનની વધારે નજીક છે, જ્યારે અહીંયા દૂર છે. તો એનો મતલબ એમ થયો ને કે જેમ દૂર જતો જશે એમ શું થશે? એની નેગેટિવિટી પ્રમાણમાં પ્રેરક અસર જે છે એના સંદર્ભમાં ઓછી થતી જાય. તો જેટલી ઇફેક્ટિવિટી આ ક્લોરીનની અહીંયા હોઈ શકે એટલી અહીંયા હોઈ શકે નહીં. તો એનો મતલબ એમ થયો કે વધારે નેગેટિવ અસર આની છે.
તો એ વધારે સ્થાયી છે કોના કરતા? તો કે ભાઈ બી ઘટક કરતા. તો ભાઈ આવી વસ્તુઓને પણ આપણે ધ્યાનમાં લેવાની. માત્ર પ્લસ આઈ અસર માઇનસ આઈ અસર ને ધ્યાનમાં લઈએ તો ન ચાલે, પણ એની ઇફેક્ટ ક્યાં વધારે છે એને પણ આપણે ધ્યાનમાં લેવાનું થાય. હવે આના આધારે આની ત્રીજી ઉપયોગિતા પ્લસ આઈ અસર, એના આધારે તો એ વાત કરવાની છે આપણે એસિડિકતા અને બેઝિકતા. એમાં પણ આપણે એસિડિકતાની ચર્ચા કરશું એટલે આપમેળે જ બેઝિકતાની ચર્ચા આવી જ જાય. તો પહેલા આપણે એસિડિકતાના સંદર્ભમાં વાત કરીએ. તો મિત્રો બહુ સિમ્પલ વાત છે ભાઈ, કે જેમ એસિડિકતાના સંદર્ભમાં આપણે સ્ટેટમેન્ટ આપીએ છીએ એસિડિકતા એટલે કયું સંયોજન વધુ એસિડિક છે એના સંદર્ભમાં વાત કરીએ છીએ. તો એસિડિકતા માટે જેમ માઇનસ આઈ અસર વધે તેમ એસિડિકતા વધે. હવે એક મિત્રો અહીંયા ધ્યાન રાખજો, માની લો કે આ કોઈ HA ઘટક છે તો એનું વિઘટન થાય એટલે H+ અને A- બને. આપ જાણો છો કે ભાઈ જેમ H+ આયન વધારે પ્રમાણમાં મુક્ત થાય એમ આની એસિડિકતા વધારે કહેવાય. મિત્રો બીજી રીતે એમ પણ કહેવાય કે આ ઋણ આયન કે જેને આપણે સંયુગ્મી બેઝ બોલીએ છીએ એ વધુ સ્થાયી છે. એટલે ઘણીવાર આવા ક્વેશ્ચન પણ પૂછાતા હોય છે કે નીચે પૈકી કયો સંયુગ્મી બેઝ વધારે સ્થાયી છે? તો એ પણ ધ્યાનમાં રાખવાનું કે જે એસિડની એસિડિકતા વધારે હોય એનો સંયુગ્મી બેઝ હંમેશા કેવો ગણાય? વધારે સ્થાયી ગણાય. તો આ વસ્તુને પણ આપણે ધ્યાને લેવાની છે. તો આવી બાબતો જે છે એ પણ આપણે અહીંયા સમજશું. તો એક સિમ્પલ ઉદાહરણ લઈએ એસિડિકતા માટે. ભાઈ માની લો કે ભાઈ CH3 CH2 COOH એટલે તમે જાણો છો કે ભાઈ આ 3 કાર્બન વાળો કાર્બોક્સિલિક એસિડ જેને આપણે પ્રોપેનોઇક એસિડ કહીએ છીએ. હવે પ્રોપેનોઇક એસિડ જે છે એમાં માની લો કે અહીંયા આપણે આ મિથાઇલની જગ્યાએ ક્લોરીન મૂકી દઈએ અને CH2COOH. આને બોલાય મિત્રો એસિટિક એસિડ, એમાં ક્લોરીન છે એટલે ક્લોરોએસિટિક એસિડ. અહીંયા એસિટિક એસિડ એટલે મિથાઇલ સમૂહ છે, એવી રીતે આપણે વિચારવાનું છે. હજી એક આપણે વધારે મૂકી દઈએ, માની લો કે ફ્લોરીન છે એ એસિટિક એસિડ સાથે જોડાઈ ગયો હોય તો આને ફ્લોરોએસિટિક એસિડ, આ ક્લોરોએસિટિક એસિડ અને આ પ્રોપેનોઇક એસિડ છે. તમારે અહીંયા કમ્પેરિઝન માટે થઈ અને એક મિથાઇલ સમૂહને ધ્યાને લેવાનો છે, એક ક્લોરીન સમૂહને ધ્યાને લેવાનો છે, એક ફ્લોરીન સમૂહને ધ્યાને લેવાનો છે. તો આ જે ઘટકો જે છે તો મિથાઇલ સમૂહ, ક્લોરીન અને ફ્લોરીન એના સંદર્ભમાં તમે વિચારો તો તમને ખબર છે કે ફ્લોરીન વધુ વિદ્યુત ઋણ છે, પછી ક્લોરીન આવશે અને પછી મિથાઇલ સમૂહ જે છે એ આઈ અસર એટલે કે માઇનસ આઈ અસરના સંદર્ભમાં આપણે આવું વિચારી શકીએ. તો મિત્રો આને આપણે A, B અને C જો ક્રમ આપ્યો હોય તો સ્વાભાવિક છે કે C જે છે એ સૌથી વધારે એસિડિક ગણાય, પછી B આવે અને લાસ્ટમાં કોણ આવશે? A. હવે તમને મિત્રો એવું પૂછ્યું હોય કે કોનો સંયુગ્મી બેઝ? હવે મિત્રો આનો સંયુગ્મી બેઝ વિચારો ને એટલે આવો થાય FCH2COO-. તો એવું પણ પૂછી શકે કે આ સંયુગ્મી બેઝ વધારે સ્થાયી છે. તો આને પણ તમારે ધ્યાનમાં લેવાનું. આ જે છે એ ફ્લોરોએસિટેટ આયન થયો, ફ્લોરોએસિટેટ આયન. તો આવા આયનની સ્થિરતા જે છે એ વધારે ગણાય. સ્વાભાવિક વસ્તુ છે કે જેનો સંયુગ્મી બેઝ વધારે સ્થાયી હોય એનો એસિડ જે છે એ વધારે એસિડિક ગણાવી શકાય. હવે મિત્રો અહીંયા આપણે મિથાઇલ સમૂહ, ક્લોરીન સમૂહ, ફ્લોરીન સમૂહ એના સંદર્ભમાં ઉદાહરણ જોયું. હવે આપણે એવું એક બીજું ઉદાહરણ જોઈએ. માની લો કે અહીંયા કાર્બન સાથે 3 ક્લોરીન અને કાર્બોક્સિલિક એસિડ છે એટલે કે આ ટ્રાઇક્લોરોએસિટિક એસિડ, પછી આપણે ટ્રાઇબ્રોમો Br3 CCOOH ના સંદર્ભમાં વિચારીએ, પછી CI3 આ CI3 અને COOH ના સંદર્ભમાં વિચારીએ. એટલે આ કાર્બન સાથે 3 ક્લોરીન જોડાયેલા છે અને કાર્બોક્સિલિક એસિડ છે. અહીંયા 3 બ્રોમિન જોડાયેલા છે અને કાર્બોક્સિલિક એસિડ છે. અહીંયા 3 આયોડિન જોડાયેલા છે અને કાર્બોક્સિલિક એસિડ છે. તો ભાઈ સિમ્પલ વાત જ છે, જેની માઇનસ આઈ અસર વધારે, બરાબર છે, તો
તમને ખબર છે કે સૌથી વધારે -I અસર જે છે એ ક્લોરીનની થાય, પછી બ્રોમિનની થાય, પછી આયોડિનની થાય. તો અહીંયા એસિડિકતાનો ક્રમ આપણે આવો વિચારી શકીએ. ત્યારબાદ આપણે માત્ર સમૂહને ન જોતા એના સ્થાનને પણ આપણે ધ્યાનમાં લઈ શકીએ. તો સ્થાનના સંદર્ભમાં પણ આપણે એકાદું ઉદાહરણ જે છે એ લઈએ તો ભાઈ સ્થાન વિશે પણ આપણે ખ્યાલ આવી શકે. માની લો કે CH3 CH2 CHF અને COOH છે, અને CH3 CH2 CHF CH2 COOH છે. આ A ઘટક છે અને આ B ઘટક છે. તો મિત્રો અગાઉ આપણે કીધું હતું જ કે જેમ ઋણ ઘટક નજીક હોય એમ -I અસર વધારે ગણાય. તો આમાં આપણે જણાવજો કે ભાઈ આ A અને B જે બંને ઘટક છે એ પૈકી કોણ વધારે એસિડિક છે. તો સિમ્પલ વસ્તુ છે કે જે વધારે નજીક હોય એ વધારે એસિડિક ગણાય. તો A ઇઝ મોર એસિડિક ધેન B, એટલે કે A ઘટક વધારે એસિડિક છે. કોના કરતા? તો કે ભાઈ B ઘટક કરતા. હવે મિત્રો તમને એમ પૂછ્યું હોય કે ફોર્મિક એસિડ અને એસિટિક એસિડ, તો આ બે પૈકી કોણ વધારે એસિડિક છે? તો સિમ્પલ વસ્તુ છે કે ભાઈ આ H ની એસિડિક -I અસર એ મિથાઇલ કરતા પ્રમાણમાં -I અસર વધારે છે. ખરેખર તો આપણે આની 0 પ્રેરક અસર ગણીએ છીએ અને આની કેવી ગણીએ છીએ? પ્લસ ગણીએ છીએ. પણ આના કરતા તો આ વધુ નેગેટિવ થાય અથવા આના કરતા ઓછો નેગેટિવ છે એવું કહી શકીએ. તો એના સંદર્ભમાં ફોર્મિક એસિડ વધારે એસિડિક છે. એટલે જ આપણે જ્યારે લાલ કીડી જ્યારે આપણે કરડે એટલે કે ચટકો ભરે ત્યારે આપણે વધારે બળતરા થાય છે. કેમ કે ફોર્મિકા એટલે કે લાલ કીડી જે છે એમાં ફોર્મિક એસિડનો સ્ત્રાવ થતો હોય એની સ્ત્રાવ ગ્રંથિઓમાંથી, એટલા માટે થઈને આપણે વધારે એસિડિક હોવાથી આપણને વધારે બળતરા કરાવે છે. હવે મિત્રો COOH એટલે કે ઓક્ઝેલિક એસિડ, બે કાર્બોક્સિલિક ઘટકો જોડાયેલા હોય તો ઓક્ઝેલિક એસિડ કહેવાય. CH2COOH બરાબર, તો આને મેલોનિક એસિડ કહેવાય. એક સૂત્ર છે ઓ માય સ્વીટ ગ્રીન એપલ. ઓ એટલે ઓક્ઝેલિક એસિડ, માય એટલે મેલોનિક એસિડ, સક્સિનિક એસિડ, ગ્લુટારિક એસિડ, એડિપિક એસિડ. ઓ માય સ્વીટ ગ્રીન એપલ. તો આ રીતે તમે અહીંયા કાર્બનની સંખ્યા વધારતા જાઓ એના આધારે જુદા જુદા એસિડ બનતા જાય. આ ડાયકાર્બોક્સિલિક એસિડ ઘટકો ધરાવતા એસિડ છે. આમાં ઓક્ઝેલિક એસિડ જે છે એમાં બે જ કાર્બન છે. સમજો અહીંયા CH2 સમૂહ આવ્યો તો ખરેખર આની +I અસર વધારે હોય, તો આની -I અસર વધારે થાય. એટલે ઓક્ઝેલિક એસિડ એ મેલોનિક એસિડ કરતા વધારે એસિડિક છે. ટૂંકમાં જેમ અહીંયા કાર્બન સંખ્યા વધતી જશે તો મિત્રો એડિપિક એસિડ તો સ્વાભાવિક વસ્તુ છે કે એ પ્રમાણમાં ઘણો બધો નિર્બળ થાય. કોની સાપેક્ષમાં? ઓક્ઝેલિકની સાપેક્ષમાં. તમને કોઈ પૂછે કે ભાઈ એસિટિક એસિડ જે છે એ વધારે એસિડિક કે ઓક્ઝેલિક એસિડ જે છે એ વધારે એસિડિક, તો સિમ્પલી જે છે એ તમે આના આધારે ચર્ચા કરી શકો. બરાબર, તો આવા બધા જે કંઈ પણ ડિસ્કસ જે છે એ આપણે ઇઝીલી અહીંયા વર્ણવી શકીએ. વધારાની જો વાત કરવા જાય મિત્રો, માની લો કે આવો કોઈ ઘટક છે કે તમને પૂછવામાં આવ્યું કે ભાઈ ઇથાઇન અને આ ઇથિન છે, ચાલો, અથવા ઇથેન છે, તો આ ત્રણમાંથી વધુ એસિડિક કોણ? તો ભાઈ પ્રેરક અસરને જ આપણે ધ્યાનમાં લેવાની છે ભાઈ. બરાબર છે, તો સિમ્પલ વસ્તુ છે કે આમાં -I ઇફેક્ટ વધારે છે. તો સ્વાભાવિક વસ્તુ છે આની એસિડિકતા કેવી ગણાય? સૌથી વધારે ગણાય. પછી બીજા નંબરે આને લઈ શકીએ અને છેલ્લા નંબરે આપણે આને દર્શાવી શકીએ. હા મિત્રો, તમને કોઈ પૂછે કે ભાઈ NH3 અને NH2 અને મિથાઇલ, તો આ બે પૈકી કોણ વધારે એસિડિક છે? વધુ વાત કરીએ છીએ મિત્રો, આપણને ખ્યાલ જ છે કે ભાઈ એમોનિયા અને મિથાઇલ એમાઇન બે બેઝિક છે, પણ આ બેના સંદર્ભમાં વિચારવા જાવ તો એમોનિયાની એસિડિકતા વધારે ગણાય. કોની સાપેક્ષમાં? મિથાઇલ એમાઇનની સાપેક્ષમાં. હા, બેઝિકતાની વાત કરવા જાવ તો આના કરતાં આની બેઝિકતા વધુ કહેવાય, આના કરતાં આની એસિડિકતા વધારે છે.
આ ઉપરાંત અતિ મહત્વનું એક ઉદાહરણ આવે છે, ખાસ ધ્યાનમાં લેવા જેવું ઉદાહરણ આવે છે, મિથાઇલ સાથે એસએચ સમૂહ, એટલે આ જે છે ને એને કહેવાય થાયોમિથેનોલ, અને CH3OH એટલે મિથેનોલ. OH હોય તો આલ્કોહોલ બોલાય અને SH હોય તો થાયોલ બોલાય. તો મિત્રો આ જ્યારે H ગુમાવે ત્યારે તમે જાણો છો એ પ્રમાણે S ઉપર નેગેટિવ ચાર્જ આવે, H ઉપર પોઝિટિવ ચાર્જ આવે. આ જ્યારે H ગુમાવે ત્યારે નેગેટિવ ચાર્જ, અહીંયા પોઝિટિવ ચાર્જ આવે. એટલે આ માની લ્યો કે એસિડ હોય તો આ એનો સંયુગ્મી બેઝ થાય, આ એસિડ હોય તો આ એનો સંયુગ્મી બેઝ થાય. તો સિમ્પલ વાત છે મિત્રો, ખાસ ધ્યાનમાં લેવા જેવી. તમે જાણો છો એ પ્રમાણે કે S નું કદ ઓક્સિજન કરતાં મોટું છે. કદના સંદર્ભમાં વાત કરું છું. જેમ કદ મોટું હોય એમ નેગેટિવ આયનની સ્થિરતા વધે, એટલે આની સ્થિરતા આના કરતાં વધારે છે. તો સ્વાભાવિક વસ્તુ છે કે થાયોમિથેનોલ એ વધારે એસિડિક છે. કોના કરતાં? તો કે ભાઈ મિથેનોલ કરતાં. તો મિત્રો આ કેટલાક ઉદાહરણ આપણે જોયા કે જેમાં પ્રેરક અસરને ધ્યાનમાં લીધી છે, ખાસ કરીને માઇનસ આઈ અસર જેમ વધારે એમ એસિડિક વૃત્તિ વધારે. તો આવા ઘણા બધા એક્ઝામ્પલ્સ જે છે આપણે વિચારી શકીએ. આને અનુલક્ષીને ઘણા બધા પ્રશ્નો જે છે એ પૂછાતા હોય છે. તો આવી વસ્તુઓ MCQ સંદર્ભે આપણે વિચારવાની. હવે મિત્રો સેમ ટુ સેમ ડિસ્કસ આપણે બેઝિકતા માટે કરી શકીએ. એટલે બેઝિકતા માટે હું ઝાઝી ચર્ચા નથી કરતો. બેઝિકતામાં સિમ્પલ વાત કરી દઉં કે જેમ પ્લસ આઈ અસર વધારે, એમ એની બેઝિકતા વધારે. જેમ પ્લસ આઈ અસર વધુ તેમ બેઝિકતા વધારે. આ વસ્તુને તમારે ધ્યાને લેવાની છે. માઇનસ આઈ અસર ઓછી એમ બેઝિકતા વધારે, એવું પણ આપણે કહી શકીએ. તો આ રીતે એસિડિકતા અને બેઝિકતા બંનેનો આધાર પણ પ્રેરક અસર એટલે કે પ્લસ આઈ અસર અને માઇનસ આઈ અસર ઉપર ડિપેન્ડેન્ટ છે. મિત્રો અહીંયા તમારે પ્લસ આઈ અસર અને માઇનસ આઈ અસરનો ક્રમ ખાસ યાદ રાખવો જ પડે. એના વગર તમને એ વસ્તુ ખ્યાલ આવી શકે નહીં. એટલે આ વસ્તુને તમે ધ્યાને લેજો. અહીંયા આપણો પ્રેરક અસર નામનો ટોપિક જે છે એ પૂર્ણ થાય છે. હવે નેક્સ્ટ ટોપિક જે છે એ આપણો રેઝોનન્સ એટલે કે સંસ્પંદન છે, જેના વિશે આપણે વિગતે ચર્ચા કરશું.